બધાને બાપા સીતારામ. હું છું તમારી સાથે ચેતન કામળિયા. આજે આવી ગયો છું સીકે સ્ટુડિયો ચેનલ પર એક ટોપિક લઈને, જેનું નામ છે ભજનદાસ બાપા વિશે ગૂગલનું, વિકીપીડિયાનું શું કહેવું છે. તો તમે લોકો શાંતિપૂર્વક સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. અને આખો વિડીયો તમે જોશો તો તમને પણ કંઈક નવું જાણવા મળશે. અને તમારી પાસે કંઈક તમે લોકો નવું જાણતા હો તો તમે લોકો મને શેર કરી શકો છો. તો આપણે એ પણ નેક્સ્ટ વિડીયોમાં યુટ્યુબ પર ચડાવવામાં આવશે. તો ચલો સાંભળો મારી સાથે. ભજનદાસ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બગદાણા ગામમાં થયેલ સંત છે. તેઓ ભજનદાસ બાપા, બાપા સીતારામ અથવા માત્ર બાપા તરીકે પણ ઓળખાય છે. એ તો આપણને બધાને ખબર જ છે કે ભજનદાસ બાપાના ઘણા બધા નામ છે. કોઈ બાપા સીતારામ કહે છે, કોઈ સીતારામ કહે છે, તો કોઈ ભજનદાસ બાપા કહે છે. એનું જીવન કેવું હતું એ પણ આમાં લખેલું છે, તો તમને એ લોકોને હું સંભળાવું છું. ભજનદાસ બાપાનું મૂળ કુટુંબ રાજસ્થાનથી હતું. મૂળથી એ રામાનંદી સાધુ અને ભાવનગર જિલ્લામાં વર્ષોથી સ્થાયી થયા હતા. પરફેક્ટ ડેટામાં નથી લખી, પણ 1906 ઝાંઝરિયા હનુમાન મંદિરમાં ગામ અધેવાડામાં ભક્તિરામ તરીકે માતા શિવરકુબાના ખોળામાં તેમનો જન્મ થયેલો. એમના પિતાશ્રીનું નામ હરિદાસ બાપુ હતું. ભક્તિરામ 11 વર્ષની નાની વયે સાધુના સંપર્કમાં આવી ગયેલા. અયોધ્યામાં તેની મુલાકાત તેમના ગુરુ સીતારામ બાપુ સાથે થઈ. તેઓ તેમના શિષ્ય બન્યા હતા. તેમના કેટલાક પ્રસિદ્ધ પરચાઓ અહીં આપેલા છે. જેમ કે એકવાર જ્યારે બાપા ભજનદાસ ઉનાળાના સમયમાં મુંબઈની સાધુની જમાત જોડે ગયેલા, ત્યારે સાધુની જમાતે પાણી પીવાની ઈચ્છા વ્યક્ત કરી. ત્યાં પીવાના પાણીની ખૂબ જ અછત હતી. ગુરુજીએ બાપાને પાણીની વ્યવસ્થા કરવાનું કહ્યું. ગુરુજીની આજ્ઞા માનીને બાપા ભજનદાસે ત્યાં મુંબઈમાં દરિયા કિનારે એક ડાર બનાવ્યો. ડાર એટલે કે આપણે શું કે દરિયા કિનારે જે વીડો ગાળવામાં આવે છે ને, તે આમાં ડાર વ્યક્ત કરવામાં આવેલું છે. અને એ ડારમાંથી મીઠું પાણી નીકાળ્યું. ઔરંગાબાદમાં તેમણે એક બાળકને તેના ઘરની આગાસી પરથી નીચે પડી ગયેલું અને બાપાએ તેની તેડીને બચાવી લીધેલું. એકવાર જ્યારે બાપાએ તેમના ગુરુ અને તેમની સાધુની જમાત જોડે જંગલમાંથી પસાર થતા હતા, ત્યારે સિંહોનું ટોળું રસ્તામાં આવ્યું. એ તેમને સીતારામ નામનો મંત્ર કર્યો અને તેમના રસ્તા પરથી ટોળાએ હટી જવા આદેશ આપ્યો અને સાધુની જમાત આગળ વધી. તેઓ સુરત, લક્ષ્મીનારાયણ મંદિર, હાંડોળ, રણજીત હનુમાનજી, ભાવનગર, પાલીતાણા, જેસર વગેરે જગ્યાઓએ ફરતા અને સેવા કરતા. કમદોળ પહોંચ્યા. અહીં તેમણે સપ્તાહ કરી અને 3 વર્ષ અહીં રહ્યા. બાપા ત્યારે પછી બગદાણા આવ્યા અને ત્યાં સ્થાયી થયા હતા. બગદાણાનો ગુરુ આશ્રમ તેના શ્રદ્ધાળુઓ માટે યાત્રાધામ છે. બાપા સીતારામની મઢુલીઓ સૌરાષ્ટ્રમાં કેટલાય ગામોમાં આવેલી છે. એ તો આપણે લોકોને બધાને ખબર જ છે, કેમ કે મોસ્ટલી લોકો આપણે સૌરાષ્ટ્રના છીએ. સૌરાષ્ટ્રમાં એટલે કે બગદાણા ધામ, બાપા સીતારામ બધા માનતા છે. ત્યાં શું કે ચાનો પ્રસાદી પણ આપવા માટે આવે છે. પછી અન્ન જે કહેવાય છે કે લાખો કરોડો લોકોનું પબ્લિક ત્યાં ભોજન લે છે. અને કેવી રીતે આખું બને છે, એની શું આખી પ્રોસેસ છે, કેટલા માણસો ત્યાં જમે છે, બહુ બધું મેનેજમેન્ટ જોવે. પણ બાપા સીતારામની દયા છે, સેવકો એટલા બધા છે. સેવકોને આપણે પ્રેમથી કહેવું પડે બાપા સીતારામ. તો બધા જ આ વિડીયો શાંતિપૂર્વક સાંભળ્યો હશે એવું હું માનું છું. તો બધાને નેક્સ્ટ વિડીયોમાં આપણે પાછા મળીશું. ત્યાં સુધી બધાને બાપા સીતારામ.